142 કરોડની વસ્તી પણ એક ગોલ્ડ મેડલ માટે ફાફા મારવા પડે છે. એવા માહોલમાં જ્યારે વિનેશ ફોગટ ગોલ્ડ મેળવી જશે એવી સોલિડ ખાતરી હતી. એ ફાઇનલ જોવા આખું ભારત અને એમ કહી શકાય કે એનઆરઆઈઓ પણ બહુ ઉતાવળા હતા. 100 ગ્રામ વજન વધારે નીકળ્યું માટે ડિસ્ક્વોલિફાય થઈ અને આખા દેશને જબરો આઘાત લાગ્યો છે. આજે ચારે તરફ વિનેશ ફોગટની જ સરાહનાઓ લોકો કરી રહ્યા છે. એ આઘાત અને નિરાશામાં લોકો જાત જાતના આક્ષેપો કરે છે. તમે સવારે ભૂખ્યા હો, શૌચાલયમાં સરસ મજાના હળવા થઈ જાઓ અને વજન કરો, પછી શાકાહારી હોવ તો 2 કિલો કેળા ઝાપટો અને માંસાહારી હોવ તો 2 કિલોનો મરઘો ખાઈ જાઓ ને પછી વજન કરો તો તરત 2 કિલો વધી જશે. આગળની મેચમાં વિનેશનું વજન બરોબર જ હશે. વિનેશ પોતે, એનો કોચ અને એનો ડાયટેશિયન એમ 3 જણાની ભૂલ હશે કે શું? એને તાત્કાલિક વજન ઉતારે તેવા જોગિંગ, દોરડા કૂદવા, સાયકલિંગ, સોનાબાથ, પાણી ઓછું પીવું જેવા અનેક ઉપાયો કર્યા. વજન ઉતર્યું પણ 100 ગ્રામ માટે રહી ગઈ. વિનેશ ફોગટ અયોગ્ય ઘોષિત થઈ કારણ વિનેશે વિશ્વની પ્રથમ નંબરની પહેલવાનને હરાવી. વિનેશે એને પણ હરાવી જે આજ સુધી ક્યારેય હારી જ નહોતી. વિનેશ યુરોપની ચેમ્પિયનને પણ હરાવી ચૂકી છે. વિનેશે સાઉથ અમેરિકા અને નોર્થ અમેરિકાની ચેમ્પિયનને પણ હરાવી. આ ધરતી પર પોતાની કેટેગરીની કોઈ પહેલવાન બાકી નહોતી જે વિનેશ સામે હારીને હોય દોસ્તો. પરંતુ વિનેશની આજે બીજી વાર સિસ્ટમથી હાર થઈ છે. બસ પહેલા દેશની સિસ્ટમ હતી અને હવે વિદેશની સિસ્ટમ છે. ખેલમાં હાર જીત તો હોય જ છે, પણ આ હાર જીત જ ખેલદિલી શીખવે છે. વિનેશ ફોગટે નહીં, ભારતે મેડલ ગુમાવ્યો છે. કોઈ પણ ખેલાડી પોતાના રાષ્ટ્રના રાષ્ટ્રધ્વજ હેઠળ જ મેદાનમાં ઉતરતો હોય છે. દરેકને દેશાભિમાન હોય છે. વિનેશ ફોગટ સાથે જે થયું એ દરેક ભારતીયનું સહિયારું દુઃખ છે. દોસ્તો, આજે વિનેશ ફોગટને ભલે ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યું હોય, પણ આ દેશનું ગર્વ છે. એમ કહી શકાય કે વિનેશ ફોગટ, અમે તમારી સાથે છીએ. તમે આ દેશનું ગર્વ છો. વી પ્રાઉડ ઓફ યુ. અને હવે વિનેશ ફોગટે કુસ્તીમાંથી રાજીનામું આપી દીધું છે, નિવૃત્તિ જાહેર કરી દીધી છે. ખરેખર એ સ્પોર્ટ જગત માટે પણ, એક ખેલની દુનિયામાં માટે પણ એક દુઃખદ વાત કહી શકાય. દોસ્તો, એમ કહી શકાય કે આ એક ખૂબ આઘાતજનક બાબત છે. વિશ્વમાં પોતાની ચેમ્પિયનશિપને પ્રેઝન્ટ કરવા જઈ રહેલી આ વિનેશ ફોગટ સાથે જે થયું છે, ખરેખર દુઃખદ થયું છે. આખો દેશ વિનેશ ફોગટની સાથે છે. આશા રાખીએ છીએ તમે પણ એમના સપોર્ટર હશો, અને જો તમે એમના સાચા દિલથી જો હિન્દુસ્તાની હો તો કોમેન્ટ બોક્સમાં જય હિન્દ, જય ભારત અવશ્ય લખજો. તથા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.